મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા ગુરુવારે એટલે કે આવતીકાલે ટેલિકોમ કંપનીઓના સીઈઓ સાથે મુલાકાત કરશે। આ મુલાકાત પાછળ શું એજન્ડા હશે તેની માહિતી લઈએ સહયોગી કરણ નેકાંતી પાસેથી। કરણ, ટેલિકોમ કંપનીઓ સાથેની આ બેઠક માટે સરકારનો શું એજન્ડા હશે? જી, તો આવતીકાલે જે આપણા જે ટેલિકોમ મિનિસ્ટર છે જ્યોતિરાદિત્ય સિંધિયા તે એક ખૂબ જ મહત્વની બેઠક કરવાના છે। આ બેઠકમાં ટેલિકોમ કંપનીના જે સીઈઓસ છે તે સામેલ થવાના છે તેવા એક સૂત્રો તરફથી આજે આપણને સમાચાર મળી રહ્યા છે। સાથે જ રિલાયન્સ જીઓના આકાશ અંબાણી આ બેઠકમાં હાજરી આપી શકે છે તેવું પણ આજે આપણને સૂત્રો જણાવી રહ્યા છે। તો વોડાફોન આઈડિયા તરફથી અક્ષય મુદ્રા પણ આ બેઠકમાં હાજર રહેશે તેવી માહિતી છે। સાથે જ ટેલિકોમ સેક્ટરમાં જે રોકાણ છે તે કેવી રીતે વધારી શકાય તેના પર આ મહત્વની બેઠકમાં ચર્ચા થઈ શકે છે તેવું આપણને સૂત્રો જણાવી રહ્યા છે। સાથે જ ટેલિકોમ ક્ષેત્રની જે વર્તમાન સ્થિતિ છે તેના પર પણ આ જે બેઠક છે તેમાં મોટી ચર્ચાઓ ખાસ કરીને સંભવ છે। સાથે જ આવતા મહિને ઇન્ડિયા મોબાઈલ કોંગ્રેસની તૈયારીઓ થઈ રહી છે, જે ઇવેન્ટ છે આવતા મહિને તેને જે તૈયારીઓને આખરી ઓપ આપવા માટે પણ આ બેઠકમાં ચર્ચા થઈ શકે છે। આ જે મીટિંગ થઈ રહી છે ઇન્ડિયા મોબાઈલ કોંગ્રેસની તેની જો વાત કરીએ તો આજે કોંગ્રેસ છે તે મળવાની છે 8 થી 11 ઓક્ટોબર સુધી, એટલે કે આ 3-4 દિવસની જે આ કોંગ્રેસ રહેવાની છે તેમાં દર વખતે ન્યૂઝનું એક આપણે જોઈએ છે ફ્લો। હવે આ બેઠક જે છે તે આવતા મહિને મળવાની છે અને તેનું ઉદ્ઘાટન પીએમ મોદી કરી શકે છે, એટલે તેને તૈયારીઓ માટે પણ આમાં એક મોટી વાતો થઈ શકે છે તેવું આજે આપણને સૂત્રો જણાવી રહ્યા છે। જી કરણ, આ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। અને